નમસ્કાર બાળમિત્રો, જ્ઞાનસાગર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. બાળમિત્રો, આપણે આજે જોશું ધોરણ 8નો સ્વ અધ્યયન પોથીનો ભાગ 4, જેમાં વિજ્ઞાનનો છઠ્ઠો પાઠ છે પ્રાણીઓમાં પ્રજનન. જેનો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકતું નથી? તો જેનો જવાબ છે સી, બિલાડી. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? તો જેનો જવાબ છે સી, સ્ટારફિશ. પ્રશ્ન નંબર 3, કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે? જેનો જવાબ છે સી, દેડકા. પ્રશ્ન નંબર 4, મનુષ્ય માદામાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે? તો જેનો જવાબ છે એ, દર મહિને. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી? તો જેનો જવાબ છે બી, અંડપિંડ. આગળ છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. 1 નંબર, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ફલન તરીકે ઓળખાય છે. 2 નંબર, ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાતરણ કહે છે. 3 નંબર, એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને અલિંગી પ્રજનન કહે છે. પ્રશ્ન નંબર 4, સૌથી મોટો અંડકોષ બ્લુ વ્હેલનો હોય છે. પ્રશ્ન નંબર 5, ભ્રૂણનો વિકાસ સતત ગર્ભમાં થતો રહે છે. બાળમિત્રો, આગળ જોશું પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન 1 છે, લિંગી પ્રજનન એટલે શું? તો જેનો જવાબ છે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે, તેને લિંગી પ્રજનન કહેવાય છે. પ્રશ્ન નંબર 2, અંતઃફલન એટલે શું? તો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે, તેને અંતઃફલન કહે છે. પ્રશ્ન નંબર 3, અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહેવાય? જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય છે. દાખલા તરીકે મનુષ્ય, ગાય, ઘેટાં. પ્રશ્ન નંબર 4, દ્વિભાજન એટલે શું? કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ બંને છે, જેને દ્વિભાજન કહે છે. પ્રશ્ન નંબર 5, આઈવીએફનું પૂરું નામ શું છે? તો જેનું પૂરું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. પ્રશ્ન નંબર 4 છે બાળમિત્રો, તફાવત આપવાનો છે. તફાવત આપવાનો છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો જેનો તફાવત આ રીતે છે. 1 નંબર છે, નર અને માદા એમ બે સજીવ ભાગ લે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે. નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે, જ્યારે અલિંગી પ્રજનનમાં તેમાં પ્રજનન કોષો બનતા નથી. ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે, જ્યારે કે અલિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી. સતતીમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સતતી પિતૃ જેવી જ હોય છે. આગળ બીજો તફાવત આપવાનો છે, અપત્ય પ્રસવી પ્રાણીઓ અને અંડપ્રસવી પ્રાણીઓ. જેનો જવાબ આ રીતે છે. જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે અંડપ્રસવી પ્રાણીઓ છે ઈંડા મૂકે છે. આવા પ્રાણીઓને કાન હોય છે, જ્યારે અંડપ્રસવી પ્રાણીઓને કાન હોતા નથી. ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે, જ્યારે અંડપ્રસવી પ્રાણીઓમાં ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે. દાખલા તરીકે મનુષ્ય, ગાય, ઘેટાં, જ્યારે અંડપ્રસવી પ્રાણીઓ છે મરઘી, દેડકો અને ગરોળી. આગળ બાળ મિત્રો જોઈએ, ત્રીજો તફાવત છે અંતઃફલન અને બાહ્ય ફલન. તો અંતઃફલન નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જ્યારે બાહ્ય ફલનમાં નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે. અંતઃફલનમાં મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, જ્યારે બાહ્ય ફલનમાં તારા માછલી, માછલી દેડકો વગેરેમાં બાહ્ય ફલન થાય છે. પ્રશ્ન નંબર 5 છે, ખરા ખોટાની સામે નિશાની કરવાની છે. જેમાં 1 નંબર છે, ઈસ્ટમાં આલંગી પ્રજનન થાય છે, જેનો જવાબ છે સાચો. 2 નંબર છે, શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, જેનો જવાબ છે સાચો.
મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે, જે બિલકુલ ખોટું છે. 4 નંબર છે, યુગ્મવંશ ફલિતાંડ તરીકે પણ ઓળખાય છે, જે જવાબ સાચો છે. 5 નંબર છે, ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે, જે બિલકુલ ખોટું છે. પ્રશ્ન નંબર 6 છે, માંગ્યા મુજબ જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, નર પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો. તો જેનો જવાબ છે, પુરુષના પ્રજનન અંગોમાં 1 જોડ શુક્રપિંડ, 1 જોડ શુક્રવાહિની અને 1 શિશ્ર આવેલા છે. શુક્રપિંડ નર જનકોષો ઉત્પન્ન કરે છે, તેને શુક્રકોષો કહે છે. પ્રશ્ન નંબર 2 છે, માદા પ્રજનન અંગો વિશે ટૂંકમાં નોંધ લખવાની છે. તો એનો જવાબ છે, સ્ત્રી પ્રજનન અંગોમાં 1 જોડ અંડપિંડ, 1 જોડ અંડવાહિની અને 1 ગર્ભાશય હોય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે. સ્ત્રીમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે. અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે. ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે. ગર્ભનો શિશુ તરીકે વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 3 છે, મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો. જેનો જવાબ છે, મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે, તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજ્મનું નિર્માણ થાય છે. પ્રશ્ન નંબર 4 છે, હાઇડ્રીમાં કલિકા સર્જન આકૃતિ સમજાવો. મિત્રો, આકૃતિ છે આપનું જે પાઠ્યપુસ્તક છે એમાં પાના નંબર 73 ઉપર આપેલ છે. જેનો જવાબ છે, કલિકા સર્જન હાઇડ્રામાં શરીરની સપાટી પર 1 કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે, તેને કલિકા કહે છે. આ કલિકા બાલ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે અને પિતૃ હાઇડ્રોથી અલગ પાડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે. પ્રશ્ન નંબર 5 છે, અમીબા દ્વિભાજન આકૃતિ સમજાવો. બાળમિત્રો, આકૃતિ આપના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 73 ઉપર આપેલ છે. તો દ્વિભાજન આ રીતે થાય છે. એનો જવાબ છે, અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્ર 2 ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી 2 સંતતિ ઉત્પન્ન થાય છે. આ અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે. પ્રશ્ન નંબર 6 છે, મનુષ્યના ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો જેનો જવાબ છે, મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મનજ્મનું નિર્માણ થાય છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરાય છે. સર્જાતા કોષો સમૂહ બનાવે છે. તેનો વિકાસ થઈ પેશીઓ અને શરીરના અંગો વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે. ગર્ભ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે શારીરિક અંગો વિકસિત થઈ જાય છે. બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભ્રૂણ કહે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે. પ્રશ્ન નંબર 7 છે, આકૃતિ દોરી નામનિર્દેશન કરવાનું છે. આકૃતિ દોરવાની છે માનવ શુક્રકોષની. જો બાળમિત્રો, અહીં આકૃતિ આપેલી છે માનવ શુક્રકોષની, જે આ બાજુ શીર્ષ છે, આ બાજુ મધ્ય ભાગ છે અને પાછળનો ભાગ છે પૂંછડી છે. 2 નંબર છે, દેડકાનું જીવનચક્ર આકૃતિ દોરી સમજાવવાનું છે. તો દેડકાનું જીવનચક્ર ABC પ્રમાણે આપેલું છે. ઈંડા, શરૂઆતનો ટેડપોલ, અત્યંત ટેડપોલ અને પુખ્ત દેડકો. પ્રશ્ન નંબર 8 છે, આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે. જો આકૃતિ આપેલ છે એનું નામ નિર્દેશન છે
આ પહેલો ભાગ છે ગર્ભાશય છે, પછી અંડપિંડ છે, સ્થાપિત ભ્રૂણ છે, અંડકોષપાત છે અને યુગ્મનજ છે. જો બાળમિત્રો નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. બાળમિત્રો આખો ફકરો વાંચવાનો છે, જેના આધારે નીચેના જવાબ આપવાના છે. તો જેના જવાબ આ છે. પ્રશ્ન 1, મનુષ્યમાં દેડકાની જેમ કાયાતરણ થાય છે, શા માટે? ના, કારણ કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા છે. પ્રશ્ન નંબર 2, ટેડપોલની રચના કેવી હોય છે? દેડકાના ઈંડામાંથી બહાર નીકળતો ટેડપોલ પુખ્ત દેડકાથી અલગ હોય છે. તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. ઈંડામાંથી પુખ્ત દેડકો કેવી રીતે બને છે? તો દેડકાના ઈંડામાંથી નીકળતા એક પ્રકારના લાર્વા જે ટેડપોલ છે તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. જો બાળમિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.